सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर धोरण 10 यूनिट 1 अगेन्स्ट ध ओड्स। आ यूनिटनी अंदर આપણે એવી વાતો કે જે વિપરીત પરિસ્થિતિની અંદર લોકોએ પ્રયત્ન કરીને મથામણ કરીને રસ્તો કાઢ્યો હોય તેવી વાત છે એ આપણે આ યુનિટની અંદર જોઈ છે। બે સ્ટોરી જોઈ, એક ટ્રેક ટુ તાજનગર અને બીજું સીતાપુર સ્લાઇડ। ત્રીજી આજે જે સ્ટોરી છે એ પલક્કડ નામના એક ગામની સ્ટોરી છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી। આ પલક્કડ છે એ કેરળનું એક ગામ છે, જિલ્લો છે, અને ત્યાં રહેલી લાઇબ્રેરી એ હમણાંથી સમાચારની અંદર ઘણી વખત આવતી હતી। એ લાઇબ્રેરીની વિશેષતા એ હતી કે એ લાઇબ્રેરીની અંદર ખાસ એક વુમન્સ યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું। આ પલક્કડની પબ્લિક લાઇબ્રેરી છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી। તમે લોકોએ સ્પેલિંગ તો લખી જ લીધા હશે, એ તમે તમારી નજરની સામે રાખજો એટલે તમને થોડું સહેલું પડે। ઇન કેરલા એટલે કેરળની અંદર ધ પલક્કડ district public library has been set up and running since September 2013। કેરળની અંદર રહેલી પલક્કડની પબ્લિક લાઇબ્રેરી એટલે કે લોકોના ઉપયોગ માટેની જે લાઇબ્રેરી છે હેઝ બીન સેટઅપ પૂર્ણ વર્તમાન કાળ। લાઇબ્રેરી સબ્જેક્ટ છે એની સાથે એક વચનમાં હેઝ આવ્યું અને બી ક્રિયાપદનું ભૂતપૂર્વ બીન આવ્યું। તો આ જે લાઇબ્રેરી છે એની સાથે V3 સેટઅપ પેસિવ વોઇસનું રૂપ છે એટલા માટે થઈને। તો આ જે લાઇબ્રેરી છે એ ક્યારથી કામ કરી રહી છે તો કે સિન્સ સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013થી આ લાઇબ્રેરી કામ કરી રહી છે। આ તમને ટ્રુ ઓર ફોલ્સની અંદર પણ પૂછાઈ શકે। ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી। આ સરસ મજાની લાઇબ્રેરી છે કે જે એકદમ મોડર્ન આધુનિક અંદર રૂમ છે આવી લાઇબ્રેરી છે। અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન લાઇબ્રેરી છે એ કેવી જગ્યા છે તો કે ત્યાંથી હંમેશા માહિતીઓ મળે, કારણ કે ત્યાં પુસ્તકો હોય, મેગેઝિન હોય, છાપા હોય, રેફરન્સ બુક હોય। તો આ એવી સરસ મોડર્ન લાઇબ્રેરી, મોડર્ન એડજેક્ટિવ છે એટલે કે આધુનિક એવી લાઇબ્રેરી છે કે જે અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, સેન્ટર એટલે કેન્દ્ર, ઇન્ફોર્મેશન નાઉન છે એટલે માહિતી, એ માહિતીનું કેન્દ્ર બની રહે એવી આ લાઇબ્રેરી છે। તમે જોઈ શકો છો, જો આ જે લાઇબ્રેરી છે એટલે તમને એમાં જોવા મળે છે કે આ કેવી આધુનિક સગવડતાવાળી લાઇબ્રેરી છે। સરસ મજાની બેન્ચીસ છે, આ બાજુ જે રેક છે આ રેકની અંદર પુસ્તકો ગોઠવેલા છે, આ બધા જ કબાટ છે એની અંદર પુસ્તકો છે। તો આ પ્રકારની જગ્યા, આ જગ્યા કેવી છે તો કે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે કે જ્યાંથી માહિતી મળી શકે એવી આ આધુનિક પ્રકારની લાઇબ્રેરી છે। નોલેજ, વિઝડમ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ, ખાલી માહિતી જ મળે એટલું નથી, નોલેજ એટલે જ્ઞાન પણ મળે, પુસ્તકો વાંચી અને વ્યક્તિ જ્ઞાન મેળવી શકે, વિઝડમ ડાપણ મેળવી શકે, એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આની અંદર થઈ શકે। તમે આજે જુઓ છો આ લાઇબ્રેરીની અંદરનો લિસનિંગ રૂમ છે, અહીંયા એક વ્યક્તિ લેક્ચર આપે છે અને બધા સાંભળી રહ્યા છે। આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ છે એ આ લાઇબ્રેરીની અંદર થઈ શકે એવું આ કેન્દ્ર સ્થાન છે। તો ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, આ સેન્ટેન્સ આપણે કરીએ છીએ અત્યારે, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એટલે સંશોધન, કોઈ પણ વિષય ઉપરનું સંશોધન કરવું હોય તો એ રિસર્ચ, એન્ડ રેફરન્સ અને કોઈ સંદર્ભ લેવાનું હોય। આવી રીતે લાઇબ્રેરીની અંદર જ્યારે પુસ્તકો પડ્યા હોય તો આ પુસ્તકોમાંથી કોઈ પણ પુસ્તક વાંચતા એમ વિચાર આવે કે મારે કંઈક માહિતી લેવી છે તો આ જે બધા બુક્સ હોય આને રેફરન્સ બુક્સ કહેવાય કે તમે ત્યાંથી લઈ શકો। જો તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાઈ છે એ રેફરન્સ બુક લઈને વાંચી રહ્યા છે, પછી એ લોકો અહીંયા ને અહીંયા બેસીને એનો અભ્યાસ કરે અને પાછી બુક અહીંયા પણ મૂકી શકે।
આવા બધા પ્રકારની સગવડતાઓ છે એ જનરલી લાઇબ્રેરીઓ આપતી હોય છે. તો આ લાઇબ્રેરી એક એવી જગ્યા હતી કે જ્યાં વ્યક્તિ છે એનો દરેક પ્રકારનો વિકાસ થાય. એ માહિતી પણ મેળવી શકે, જ્ઞાન પણ મેળવી શકે, ડા પણ મેળવી શકે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ થઈ શકે, રિસર્ચ થઈ શકે અને કોઈ પણ પ્રકારનો રેફરન્સ પણ લઈ શકે. આટલી તો દરેક લાઇબ્રેરીની અંદર સગવડતા હોય. તો પલક્કડ લાઇબ્રેરીની અંદર વિશિષ્ટ વસ્તુ શું હતી? તો બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. રિસન્ટલી એટલે કે હમણાંથી. એડવર્બ છે RECENTLY. રિસન્ટલી એટલે હમણાંથી. હેઝ બીન અપૂર્ણ વર્તમાન કાળનું રૂપ છે. તો એ હમણાંથી ન્યૂઝની અંદર ખૂબ આવે છે. શું કામ એ ન્યૂઝની અંદર આવે છે? ફોર ડિફરન્ટ રીઝન્સ. ડિફરન્ટ એટલે અલગ પ્રકારના. DIFFERENT. ડિફરન્ટ એટલે અલગ પ્રકારના એવા રીઝન્સ એટલે કારણને લીધે થઈને. એ કારણ શું છે? તો 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. એના કુલ મેમ્બર કેટલા છે? 1000 મેમ્બર્સ છે. એના 1/3 એટલે કે 1/3, એટલે 1 અને થર્ડ એટલે તૃતીયાંશ. 1/3 સભ્યો જે છે એ કેવા છે? તો કે સ્ત્રી સભ્યો છે. એટલે કે ટોટલ જે 1000 મેમ્બરશીપ લેવાની હોય એમાંથી 1/3 ભાગ છે એ સ્ત્રીઓ છે. ધીસ વુમન, અને આ જે સ્ત્રીઓ છે એ કેવી છે? તો કે સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ. આ સ્પેસ છે એ શેર કરવામાં આવે છે. એટલે કે ભાઈઓ બહેનો બધા એક જ જગ્યાએ બેસી અને પોતે વાંચતા હોય છે. અને એટલા માટે ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ એન્ડ લોન્ચડ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. સપ્ટેમ્બર 2013થી આ લાઇબ્રેરી છે એ કાર્યરત હતી. એના 1000 ટોટલ 1000 મેમ્બર્સમાંથી 1/3 એટલે કે 1/3 સભ્યો છે એ કેવા છે? તો કે સ્ત્રી સભ્યો છે. એટલે કે મહિલાઓ છે. આ બધા શેર્ડ સ્પેસ એટલે કે એકબીજાની સાથે સ્પેસ છે એ શેર કરતા. તમે અહીંયા જોઈ જ શકો છો કે બહેનો છે એ જ જગ્યાએ ભાઈઓ પણ વાંચન કરે છે. તો આ લોકોએ જગ્યા શેર કરી કહેવાય. એને લીધે થઈને જે તકલીફો થતી એટલે લાઇબ્રેરીએ એક નવો વિચાર શરૂ કર્યો અને ધે લોન્ચડ અ વુમન્સ યુનિટ. એક સ્ત્રીઓનું જ યુનિટ કે જ્યાં ખાલી બહેનો જ હોય આવું યુનિટ છે એ શરૂ કર્યું ઇન ફેબ્રુઆરી 2014. સપ્ટેમ્બર 2013થી લાઇબ્રેરી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરી 2014ની અંદર શું થયું? તો કે વુમન્સ યુનિટ છે એ લોન્ચ થયું. આ તમને ક્વેશ્ચન આન્સરની અંદર પણ પૂછાઈ શકે અને ટ્રુ ઓર ફોલ્સની અંદર પણ પૂછાઈ શકે. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. આવું શા માટે કરવામાં આવ્યું? તો એ લોકોએ એ વસ્તુને ધ્યાનમાં લીધી કે આપણી લાઇબ્રેરીની અંદર 1/3 સભ્યો છે એ સ્ત્રીઓ છે અને ઘણી બધી સ્ત્રીઓને હજી એમાં જોડાવવું પણ હશે. પણ પુરુષો સાથે હોય અથવા તો કોઈ કૌટુંબિક નિયંત્રણ હોય, આવી કેટલીય બાબતોને લઈને સ્ત્રીઓ છે એમાં જોડાતી નથી. એટલે યુનિટ જે છે એટલે કે લાઇબ્રેરીનું યુનિટ છે એ ગોટ ટુગેધર. V2 છે એટલે કે સાદો ભૂતકાળ છે. એ ગોટ ટુગેધર એટલે બધા એકત્રિત થયા એન્ડ ડિસ્કસ. શું કરવા ભેગા થયા? તો કે નક્કી કરવા માટે. ટુ ડિસ્કસ ઇન્ફિનિટિવ હેતવર્ક પ્રુદન્ટ છે. ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, કે આપણી પાસે જે આ સ્ત્રી સભ્યો છે આ સભ્યોને કેમ વધુ સારી સગવડતા આપી શકાય, ઉપરાંત કેમ બીજી સ્ત્રીઓને આ લાઇબ્રેરીને જોઈન કરવા માટે થઈને પ્રોત્સાહિત કરી શકાય. આવી બધી બાબતો છે એ લોકો ડિસ્કસ કરવા માટે થઈને ભેગા થયા. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. એટલે કે એને જુદી જુદી એવી ફિલ્મો કે જે બહેનોને પ્રોત્સાહન પણ પૂરું પાડે, કંઈક સમજણ પણ આપે અને જાણવા પણ મળે. આવી ફિલ્મ સ્ક્રીનિંગ, પછી વર્કશોપ એટલે કે એવી કાર્યશાળાઓની અંદર કોઈ એક્સપર્ટ આવીને બોલતું હોય, કોઈ આપણને સમજાવતું હોય. ઇન હોમ ઇકોનોમિક્સ, ખાસ કરીને ઘરની અંદર આર્થિક બાબતોનું વ્યવસ્થા કેવી રીતે કરવી. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. ઘરની અંદર પૈસાની બચત કેવી રીતે થઈ શકે, ગાર્ડનિંગ બાગાયત કેમ થઈ શકે, ચાઇલ્ડ કેર પોતાના બાળકની કેવી રીતે સંભાળ રાખી શકાય,
ઓર ધ આર્ટ્સ, જુદી જુદી કલાઓ, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે, વુમન એટલે કે સ્ત્રીઓ માટે થઈને ટુ ગેટ હેલ્પ એટલે મદદ મેળવવી. શેમાં મદદ મેળવવાની છે? તો કે ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, જે કંઈ પણ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે કુટુંબની અંદર જે સંઘર્ષો હોય, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, આ જે કૌટુંબિક સંઘર્ષો હોય એમાંથી કેવી રીતે રસ્તો મેળવવો. લીગલ ડિસ્પ્યુટ, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ એટલે વિવાદ, કોઈ પણ કાયદાકીય વિવાદ ચાલતો હોય, કોઈને સાસરીવાળા સાથેની તકલીફ હોય, કોઈને કુટુંબની અંદરથી જાયદાદ માટેના પ્રશ્નો હોય, તો આ જે લીગલ ડિસ્પ્યુટ છે એ, અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, કોઈ સ્ત્રી કોઈ જગ્યાએ કંઈ કામ કરવા માટે જતી હોય તો ત્યાં એને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, તો આ બધી વસ્તુ માટેની વર્કશોપ એટલે કાર્યશાળાની અંદર કોઈ એક એક્સપર્ટ એટલે કે ખ્યાતનામ અથવા તો એ વિષયનો નિષ્ણાંત વ્યક્તિ છે એ આવી અને એને સમજૂતી આપતા હોય છે, જરૂર પડે ત્યાં પ્રેક્ટિકલ પણ કરી દેખાડતા હોય છે. તો આ પ્રકારની ફિલ્મ સ્ક્રીનિંગ અને વર્કશોપ છે એ કરવામાં આવતી, કે જેથી કરીને સ્ત્રીઓ આ બધા વિષયોની અંદર પોતાની કુશળતા પ્રાપ્ત કરી શકે. તમે જુઓ છો અહીંયા બહેનો છે એ પોતે વાંચી રહી છે. આ ટોટલી લેડીઝ રૂમ છે. આ ઉપરાંત આવી વર્કશોપની અંદરથી ભણીને કંઈક નવું શીખી અને આ બેન છે એ આવી રીતે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. તો આ બધી રીતે જે સ્ત્રીઓ છે એને જુદા જુદા રસ્તાઓ મળે, આ એ લોકોનો મુખ્ય હેતુ હોય છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, પોઇન્ટેડ આઉટ ધેટ, એણે ખાસ એ વસ્તુ નોંધ કરી. શું નોંધ કરી? ધેટ થ્રુ રીડિંગ, કે વાંચન દ્વારા, THROUGH, થ્રુ એટલે દ્વારા, રીડિંગ એટલે વાંચન, વુમન વુડ રિયલાઇઝ એટલે ભાન થવું, પોતાની ક્ષમતાની ખબર પડવી. તો વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, ઓન એટલે પોતાનું, STRENGTH, સ્ટ્રેન્થ એટલે શક્તિ, એન્ડ ફોર્જ અ યુનિટી, અને એક પ્રકારની એકતા છે એ લોકો લાવી શકશે. ખાસ કરીને આ જે સેક્રેટરી હતા લાઇબ્રેરીના, એણે શું કીધું કે વાંચન છે એના દ્વારા સ્ત્રીઓ છે એને પોતાની અંદર રહેલી ક્ષમતાઓની ભાન થશે અને બધા એક થશે, બધાને કંઈક નવું કરવાનો વિચાર આવશે. હું તમને વારંવાર કહેતી હોઉં છું કે ટીવી સિરિયલોની અંદર જે ઘરેણાથી લદાયેલી સ્ત્રીઓ દેખાડવામાં આવે છે એ હકીકતની અંદર એ દુનિયા નથી. દુનિયા કેવી છે? તો કે દુનિયા વાસ્તવિક રીતે જે કાંઈ આપણે પ્રોફેશનલ્સ એટલે વ્યાવસાયિક રીતે કામ કરતી બહેનો છે એ હકીકતની અંદર આપણે આપણી નજરની સામે જોઈ શકીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનનો આધાર અથવા તો પોતાના જીવનનો હેતુ છે એ આવી ટિપિકલ ઘરેણાથી લડાયેલ સારા કપડાં પહેરેલી સ્ત્રી બનવા કરતાં પોતાની જાતે પગભર ઊભી થાય એવી વ્યક્તિ બને એ બહુ જરૂરી છે. અને એના માટેની ક્ષમતા છે એ વ્યક્તિની અંદર શેના દ્વારા આવે છે? તો કે રીડિંગ દ્વારા આવે છે. ઇટ વોઝ નોટેડ, એ વસ્તુ નોંધવામાં આવી હતી કે વોઝ નોટેડ, પેસિવ વોઇસ સાદો ભૂતકાળ, એ વસ્તુ નોંધવામાં આવી હતી કે લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ, કે જે જૂના પ્રકારની, અર્લિયર ટાઈમ એટલે કે જૂના પ્રકારની જે લાઇબ્રેરી હતી, વેર ડિસઅપિયરિંગ, એ હવે ક્યાંય જોવા નથી મળતી. હવે કોઈ એવી રીતે લાઇબ્રેરીમાં જઈને વાંચવા નથી જતું. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને અત્યારના જે રીડિંગ રૂમ છે એમાં શું પ્રોબ્લેમ થતો? તો કે વેર ટુ ઓફન, મોટે ભાગે ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, એ હંમેશા ફૂલ ઓફ એટલે ભરાયેલા. શેનાથી ભરાયેલા હતા? તો કે મેલ રીડર્સથી, એટલે કે પુરુષ વાંચકો છે તે ત્યાં સૌથી વધુ હોય. તો ત્યાં સ્ત્રીઓ છે એને જવાનો કાં સંકોચ થાય, કાં કુટુંબમાં પ્રશ્ન થાય, કોઈને ન ગમે, અથવા તો એ પોતે કમ્ફર્ટેબલ એટલે કે પોતાને બહુ ત્યાં મજા ના આવતી હોય, આવું થાય. તો જો આના માટે થઈને સ્પેશિયલ રીડિંગ રૂમ આપવામાં આવે તો આ લોકો વધુને વધુ લાઇબ્રેરીનો ઉપયોગ કરે, વધુને વધુ વાંચે અને વધુને વધુ પોતાની શક્તિઓ છે એની સમજણ મેળવે. અને એટલા માટે ધ યુનિટ ડિસ્કસ્ડ, સાદો ભૂતકાળ V2, આ જે યુનિટ છે એણે ચર્ચા કરી. શું ચર્ચા કરી? તો કે ઇફ, જો ધ વન્સ વેલ રેડ વુમન,
આપણે સારું વાંચનવાળી જે સ્ત્રીઓ છે ઓફ કેરેલા, કેરળની અંદર રહેલી સારા વાંચનવાળી સ્ત્રીઓ છે, કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. એની પાસે બપોરના સમય થોડોક નવરાશનો હોય તો આ સમય દરમિયાન ટીવીની અંદર સિરિયલો પણ જોઈ શકાય. તો કે જો આપણી સારું વાંચન ધરાવતી સ્ત્રીઓ જે છે એ પોતાનો સમય કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર એટલે વિતાવવો, વેડફવો, પોતાના ધેર અવર્સ એટલે પોતાનો સમય એને એના કલાકો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, જો ટેલિવિઝનની સામે એ લોકો સમય છે એ પોતાનો બરબાદ કરશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એટલે વાતાવરણ, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. તો આ વસ્તુને લીધેથીને એવા પ્રકારના વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. સ્ત્રીઓ છે એ અંધારું થાય પછી, આફ્ટર ડાર્ક એટલે કે અંધારું થાય પછી ધે વિલ અફ્રેડ ટુ ગો આઉટ, એ લોકોને બહાર નીકળતા ડર લાગશે. શું કામે? તો કે જો એ સ્ત્રીઓ છે એ માત્ર ટીવી સિરિયલો જ જોયા કરશે તો એનામાં રહેલી શક્તિ છે એ ઓળખશે નહીં. ઉલટાનું એની અંદર કેમ એક ટિપિકલ પ્રકારનું કુટુંબ, ટિપિકલ પ્રકારની સ્ત્રીઓ કે જે બહાર ન જાય ને માથે ઓઢીને ફરતી હોય કે જે કાંઈ પણ સાવ સામાન્ય ક્ષુલ્લક બાબતો છે એમાં જ એનો સમય અને શક્તિ પસાર થતી હોય, એવું જોઈ અને વ્યક્તિનો કાંઈ વિકાસ તો નહીં થાય પણ એ વ્યક્તિ એવી બની જશે. એટલે એનું કહેવાનું એમ છે કે જો આપણું સારું વાંચન ધરાવતી સ્ત્રીઓ આવા ટેલિવિઝન જોવામાં સમય બરબાદ કરશે તો એવું વાતાવરણ ઊભું થશે. ઇટ વિલ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, ઇન વિચ કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. વુમન એટલે સ્ત્રીઓ, આર અફ્રેડ ઓફ એટલે ડરતી હોય. શેનાથી? તો કે ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારું થાય પછી બહાર જતા ડરે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, અને એટલા માટે ખાસ આ યુનિટે, આ જે લાઇબ્રેરી યુનિટ છે, હેઝ ફોર્મ્યુલેટેડ એણે તૈયાર કર્યો પ્લાન્સ, એવા પ્લાન તૈયાર કર્યા, એન્ડ ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, અને એ લોકોએ રીડ ફોર વુમન એટલે સ્ત્રીઓ માટે સેપરેટ અલગથી રીડિંગ રૂમ છે એ તૈયાર કર્યો. આ પેરેગ્રાફ આપણે ફરીથી જોઈએ તો કે આજે લાઇબ્રેરીના સેક્રેટરી છે એણે એ વાત ખાસ નોંધી કે વાંચન દ્વારા સ્ત્રીઓ છે એ પોતાની શક્તિઓ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, એટલે પોતાની શક્તિ છે એને ભાન થશે. એન્ડ ફોર્જ યુનિટી, બધામાં એકતા હશે. એ પણ વસ્તુ નોંધવામાં આવી હતી કે અત્યારની જે આપણી ટિપિકલ જે જૂના પ્રકારની લાઇબ્રેરી છે વેર ડિસઅપિયરિંગ, એ હવે ઓછી થતી જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, અત્યારના જે રીડિંગ રૂમ છે વેર ટુ ઓફન એન્ડ ફૂલ ઓફ મેલ રીડર્સ, એ વધારે ને વધારે મેલ રીડર્સથી ભરાઈ રહે, એટલે કે પુરુષો છે એ ત્યાં વધારે હોય છે. એટલા માટે યુનિટે ડિસ્કસ કર્યું કે ઇફ ધ વેલ રેડ વુમન ઓફ કેરેલા, એક વખત જો કેરળની સારું વાંચન ધરાવતી સ્ત્રીઓ છે એ પોતાનો ટાઈમ છે એ સ્ક્વેન્ડર કરે એટલે કે વેડફે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટીવીની સામે, તો એ એવા પ્રકારનું વાતાવરણને એન્કરેજ એટલે પ્રોત્સાહન આપશે, ક્લાઇમેટ એટલે વાતાવરણને, કે જેની અંદર વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, સ્ત્રીઓ છે એ અંધારા પછી બહાર નહીં જાય. અને એટલા માટે તેથી કરીને મેન્શનિંગ રીઝન, કારણ બતાવ્યું છે. તેથી કરીને યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ એટલે તૈયાર કર્યું, બનાવ્યું એ પ્લાન્સ તૈયાર કર્યા ઓન ઓપનિંગ ધ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન, સ્ત્રીઓ માટે અલગથી રીડિંગ રૂમ તૈયાર કરવાનો પ્લાન છે એ તૈયાર કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો આ યુનિટમાં માત્ર બહેનો જ છે. આ પહેલાંનો મેં તમને જે ફોટો બતાવ્યો તો આની અંદર મેલ રીડર્સ પણ છે, જ્યારે આ યુનિટ છે એ વુમન યુનિટ છે અને એની અંદર બહેનો જ છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડની ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાની લાઇબ્રેરી છે એ સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન ઓફ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. આ જે લાઇબ્રેરી છે એ સ્ટેન્ડ્સ ટોલ, એકદમ ઊભી છે, સ્થિર ઊભી છે. કેવી રીતે? એઝ અ બેકન એટલે સ્તંભની જેમ. શેના માટેનો સ્તંભ? ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણનો
પ્રોત્સાહન આપે એવા એક સ્તંભની જેમ એ ઊભી છે. એ કેના દ્વારા આપે છે તો કે થ્રુ ક્લાસીસ, એની અંદર રહેલા ક્લાસથી, ક્લબ્સ, જુદી જુદી ક્લબ ચાલે છે, સ્ત્રીઓ એક્ટિવિટી કરે છે, વર્કશોપ, જુદી કાર્યશાળાઓ થાય છે, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચનાલય. તમે જોઈ શકો છો આ રીડિંગ રૂમ છે, આ છે એ વર્કશોપ ચાલુ છે, એ વર્કશોપ છે. ફરીથી આ ચિત્ર દેખાડું કે આ બેન છે એ આ લાઇબ્રેરીની અંદરથી જ તે ઘડિયાળનું રિપેરિંગ કરતા શીખ્યા અને એના પિતાજીની જે ઘડિયાળની દુકાન છે એ પોતે સંભાળી રહ્યા છે. તો આ બધી વસ્તુ એ ક્યાંથી શીખ્યા તો કે આવા ક્લાસીસમાંથી, વર્કશોપમાંથી શીખ્યા. અને આ જે વર્કશોપ છે કે જેની અંદર સ્ત્રીઓના પ્રશ્નો, કામ કરતી સ્ત્રીઓ, ઘરની રહેલી સ્ત્રીઓ, આપણે અગાઉ જોયું કે ઘરના ઇકોનોમિક્સ અંગેના પ્રશ્નો આપણે શરૂઆતના જ પેરેગ્રાફની અંદર જોયું કે એ બધા જ પ્રશ્નો છે એ પ્રશ્નો દૂર થાય એના માટે થઈને આ લાઇબ્રેરી છે એણે જુદા જુદા પ્રકારના આવા યુનિટ્સ તૈયાર કરેલા છે. આર્યુ જો વર્કશોપ કેવા પ્રકારની તો કે હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આર્ટ્સ, આ બધા પ્રકારની. તો આમાંથી સ્ત્રીઓ છે ઘણું બધું શીખી અને પોતે એક નવું પોતાનું રૂખ છે એ ઊભો કરી શકે એવા બની શક્યા છે. એન્ડ ધેન અને એ ઉપરાંત ધેર આર બુક્સ. આ બધા વર્કશોપ તો થાય છે, ક્લબ થાય છે, ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કહેવાય એવી ફિલ્મો પણ દેખાડવામાં આવે છે, આવું બધું તો થાય છે. પણ આ બધાના ઉપરાંત પુસ્તકો છે વિચ વિલ પ્રોવાઈડ ધેમ વુમન ધ સ્ટ્રેન્થ, કે જે પુસ્તકો એને સૌથી વધુ શક્તિ આપશે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ધે નીડ ટુ મેક, એ લોકોને ખાસ એ વસ્તુની જરૂર છે ટુ મેક ગુડ યુઝ, સારો ઉપયોગ કરવાની, ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક. આ જે કંઈ પણ તક છે એનો ઉપયોગ કરવાની. આ એ લોકોની વર્કશોપ હતી અને આ જે લાઇબ્રેરી યુનિટ છે, આ યુનિટના સભ્યો છે કે જે પલક્કડના જ છે. તો આ રીતે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ સ્ત્રીઓને પોતાની શક્તિ ઓળખવા માટે વાંચનાલય ઉપરાંત જુદા જુદી વર્કશોપ, ક્લબ, ફિલ્મ સ્ક્રીનિંગ, ક્લાસીસ, આવું બધું ચાન્સીસ આપે છે. એટલા માટે આ બધા ચાન્સીસ આપે છે કે સ્ત્રીઓ પોતાની શક્તિને ઓળખે, સમજે અને પોતાના પ્રશ્નો દૂર કરી અને વધુ સારું સ્વસ્થ જીવન જીવી શકે. તો અગેન્સ્ટ ધ ઓડ પાર્ટની આ ત્રીજી સ્ટોરી છે એ અહીંયા આપણે પૂરી થાય છે.